સુરત જિલ્લાના 23 બારડોલી લોકસભા જનસંપર્ક કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાજ્ય સરકારના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું। લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ હવે તૈયારી શરૂ કરી દીધી છે, ત્યારે આજે રાજ્યની તમામ 26 બેઠકો ઉપર એક જ સમયે તમામ લોકસભાના સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનું નક્કી કરાયું હતું। પ્રદેશ ભાજપની સૂચના અનુસાર સુરત અને તાપી જિલ્લાને સાંકળની બનેલ 23 બારડોલી લોકસભા બેઠક ખાતે પણ ભાજપ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। બારડોલી સ્થિત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયની નીચે 23 બારડોલી લોકસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજે સમગ્ર ગુજરાતમાં 26 લોકસભા બેઠકના એટલે કે લોકસભાના કાર્યાલયો ખુલ્લા મૂકવામાં આવ્યા છે। અમારા અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તમામ લોકો આ કાર્યાલયો ખુલ્લા મૂકવા માટે ગાંધીનગરથી અમારી સાથે જોડાઈ ગયા છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ નક્કી કર્યું છે એ જે ધારે તે કરી શકે એવું એમનામાં ખુમારવંતા છે અને એના કારણે એમણે નક્કી કર્યું છે કે આ વખતે 5 લાખ વધુ મતથી લીડની સાથે 26 બેઠકો અમે જીતવાના છે। એમાં કોઈ શંકાનું સ્થાન નથી, કારણ કે નમોને પસંદ એ જ અમોને પસંદ, વાદ નહીં વિવાદ નહીં, મોદી સિવાય બીજી કોઈ વાત નહીં, એવી વાત લઈને મારો કાર્યકર અહીંથી ઘરે ઘર જવાનો છે અને ઘરે ઘર જઈને કામ કરવાનો છે અને તેને કારણે ચોક્કસ પ્રમાણે અમે જંગી લીડની સાથે આ લોકસભા 5 લાખથી વધુ મત સાથે જીતીશું અને ફરીવાર 400ની પાર સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બનશે। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય સન્માનીય શ્રી જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ડાયસ પર બેઠેલા સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ આગેવાન ભાઈઓ બહેનો અને વિશાળ સંખ્યામાં અહીંયા અને આખા રાજ્યમાં બીજી 25 લોકસભાની સીટ ઉપર સૌ ત્યાંના મધ્યસ્થ કાર્યાલય ખોલવા માટે ત્યાં ઉપસ્થિત થયેલા સૌ આગેવાન કાર્યકર્તા ભાઈઓ બહેનો અને સમર્થકો, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું એક વિશિષ્ટ કામ કરવા માટે પહેલાંથી ઓળખાતું આવ્યું છે। હમણાં જ આદરણીય આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડા સાહેબે કહ્યું તેમ કે 26માંથી 26 આ સીટો આપણે 2 વાર ગુજરાતમાં જીત્યા છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પણ આ વખતે 3જી વાર પ્રધાનમંત્રી બનીને હેટ્રિક કરવાના છે, ત્યારે ગુજરાત પ્રદેશ પણ 3જી વાર 26માંથી 26 સીટ જીતીને આપણે પણ હેટ્રિક કરવા તરફ જઈ રહ્યા છીએ। રાજ્ય સરકારના આદિજાતિ વિભાગના રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે 23 બારડોલી લોકસભા બેઠકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાજ્યની તમામ બેઠકો સાથે બારડોલી લોકસભા બેઠક પણ 5 લાખથી વધુ મતો સાથે વિજેતા બનવા માટે નેતાઓ દ્વારા કાર્યકરોને હાંકલ કરવામાં આવી હતી। લોકસભાની ચૂંટણીને લઈ તમામ મંડળના કાર્યકરોને ચૂંટણી તૈયારીમાં લાગી જવા માટે રાજ્યમંત્રી ઉપસ્થિત ધારાસભ્યો દ્વારા કાર્યકરોને સૂચના આપી દેવામાં આવી હતી। કાર્યક્રમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ વર્ચ્યુઅલી રીતે કાર્યકરોને સંબોધન કર્યું હતું। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી।